વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો બી પ્રાગ પાસે આ ગુજરાતી સોંગ ગૌરવ આ વિચાર કોનો હતો? હા, એકચ્યુઅલી અમારા જે ડિરેક્ટર છે વિશાલ વડાવાલા, એમનો વિચાર હતો કે બી પ્રાગ પાસે આપણે ગુજરાતી ગીત ગવડાવવું છે. અને કેદાર ભાર્ગવ એ જે પ્રમાણેનું ગીત એમની પાસે ગવડાયું છે, અને બી પ્રાગે પણ જે રીતે ગુજરાતી ભાષાને અડેપ્ટ કરીને તમને જરાય ના લાગે કે આ કોઈ બીજી ભાષાનો, હા, એ બધા જ ઉચ્ચાર ક્લિયર છે. તમને એવું જ લાગે કે આ કોઈ ગુજરાતી સિંગર ગાઈ રહ્યો છે. આઠો શબ્દ હોય કે કેટલા કોઈ પણ શબ્દ. યસ. તો એ રીતનું જે ગીત બન્યું છે એ તમને બહુ જ સ્પેશિયલ લાગણી નો અનુભવ કરાવે છે. તમારા જીવનમાં કોઈ પણ એવું વ્યક્તિ ના હોય તો કોઈક એનિમલ પણ હોય, તમારો ડોગ હોય, કેટ હોય, કાં તો બીજું કોઈ પેટ હોય, એના માટે પણ તમે એને આ ડેડિકેટ કરી શકો છો એવું ગીત છે. બટ વિશાલ વડાવાલા અમારા કપ્તાન છે સમંદરના, એમનો આ વિચાર હતો. તો બી પ્રાગ આ ગુજરાતી સોંગ ગાશે કે ના પાડશે, તો કેવી રીતના અપ્રોચ કર્યો? આ થોડી જો વાત કરો તો મજા આવશે. એકચ્યુઅલી અમારા જે સોંગ્સમાં મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં મીર દેસાઈ નામના એક બહુ જ ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે કે જેમને મ્યુઝિકમાં મિક્સિંગ એન્ડ એનું કામ કર્યું છે. તો એમણે એનિમલનું જે સોંગ છે બી પ્રાગનું, સારી દુનિયા જલા દેંગે, એ ગીતનું મિક્સિંગ બહુ ગૌરવની વાત છે કે આપણા ગુજરાતીએ કર્યું છે, મીર દેસાઈએ. સો મીર દેસાઈ એ બી પ્રાગ અને જાની જે એમના ગીતો લખે છે એમની સાથે બહુ જ ક્લોઝલી સંકળાયેલા છે, એમની સાથે કામ કરે છે. તો મીર દેસાઈ દ્વારા બી પ્રાગ ગુજરાતી ગીત ગાય એ શક્ય બન્યું. વાહ. તો બી પ્રાગે જ્યારે આ સોંગ સિલેક્ટ કર્યો છે તો એમને શું ગુજરાતી આવડતું હતું ખરા? એમને ગુજરાતી તો ના એટલું મને ખ્યાલ નથી, કારણ કે હું રેકોર્ડિંગમાં હતો નહીં. આ લગભગ મીરને વધારે ખબર હશે. પણ એમને શરૂઆતમાં કમ્પોઝિશન્સને સમજવામાં અને લેંગ્વેજને સમજવામાં થોડોક ટાઈમ લીધો. પણ એમણે પછી બી પ્રાગે એટલું સોલફુલી દરેક શબ્દની અંદર ભાવ રેડીને, લાગણી રેડીને, ફિલ્મની વાર્તા જાણીને પૂરેપૂરો એમને દિલથી આ ગીત ગાયું, અને એટલા માટે જ આ લોકોના દિલમાં આ ગીત વસી ગયું છે. તો કેદાર ભાર્ગવે જ્યારે આખું આ સોંગ બનાવ્યું અને તમને પહેલી વાર સંભળાવ્યું, તમે એમ કહો છો કે તમને નથી મજા આવી, તો એ વિચાર શું હતો? હા, એ શરૂઆતમાં મને એટલી બધી નહોતી મજા આવી, પણ મેં કહ્યું ને કે આ સોંગ ધીરે ધીરે મને પર્સનલી ધીરે ધીરે ચડ્યું. અને ચડ્યું એટલે એવું ચડ્યું કે પછી ઉતરવાનું નામ જ નથી લેતી. અને કેદાર ભાર્ગવે જે સમંદરનો જે આખો આલ્બમ ક્રિએટ કર્યો છે એ આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ આલ્બમ ઓફ ગુજરાતી સિનેમા છે. મારી જ ફિલ્મનું છે આમ તો, પણ મારાથી કહેવાય નહીં, પણ જો તમે બીજી કોઈ ફિલ્મના હોય તો તમારો ઓપિનિયન આપી શકો છો. પણ એમણે જે રેન્જમાં, જે વેરાયટી ઓફ જોનરામાં આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે સમંદરમાં, એ લગભગ આઈ થિંક ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી આટલી રેન્જવાળું મ્યુઝિક નથી આવ્યું. આઈ થિંક 7 સોંગ છે આમાં. હા, યસ, 7 સોંગ છે, જેની અંદર માતાજીની સ્તુતિ પણ છે. હાજી, રાંદલમાની સ્તુતિ આવે છે. યસ, રાંદલમાની સ્તુતિ પણ છે, અને કવાલી પણ છે. હા, 100%. જે ઉસ્માન મીર અને આમિર મીરે ગાઈ છે બહુ સુંદર રીતે. માર હલેસા જેવું એકદમ ફ્રેન્ડશિપ માટેનું સ્વેગ વાળું ગીત છે, જે આપણા બધાના ફેવરિટ આદિત્ય ગઢવી અને નકાશ અઝીઝે ગાયું છે. અને એની સાથે તું મારો દરિયો, જે ફ્રેન્ડશિપનો ઇમોશનલ આસ્પેક્ટ રજૂ કરે છે એવું છે. એક આઇટમ સોંગ છે ગુજરાતી સિનેમામાં પહેલી વાર, જે વ્રતિનીએ ગાયું છે, અને એની અંદર મેં પણ 4 લાઈન ગાઈ છે. તો આની પછીનો ક્વેશ્ચન એ છે કે 4 લાઈન મેં પણ ગાઈ લીધી છે એની અંદર. એના પછી એક ભરતી આવે છે નામનું સોંગ છે, જે પણ બહુ જ અમેઝિંગ સોંગ છે. તો કેદાર ભાર્ગવે બહુ જ અમેઝિંગ જીવ રેડી દીધો છે, દિલથી બહુ જ કામ કર્યું છે, એ દેખાય છે એમના કામમાં સમંદરમાં. તમે એમ કીધું કે તમે પણ 4 લાઈન ગાય છે, તો આ કોનો વિચાર હતો કે માઇકલ ગાશે, અને શું આ પરિસ્થિતિ કેવી રીતના બન્યું બધું? એકચ્યુઅલીમાં અમારું નાટક વીજળી ધ મ્યુઝિકલ, એ નાટક ચાલે જ છે, અને હું ગાઉં છું એમાં ઓન સ્ટેજ. અને મારું, પ્રદીપ, એવું છે કે હું નાનપણથી એવું રહ્યું છે કે લોકોને મારો અવાજ બહુ ગમતો હતો. એટલે જ્યારે અવાજ કેવો છે તમને ખ્યાલ છે? કેવો છે? અહીંયા ગામે. અરે